આ બધું તો 10મા ધોરણમાં આવશે તમને. હવે આ સક્રિયતા શ્રેણી જે 10મા ધોરણમાં આવવાની છે તમને તેની પણ વાત કરી લઈએ. સક્રિયતા શ્રેણી માં પહેલું સક્રિય તત્વ છે પોટેશિયમ, બીજું છે સોડિયમ, ત્રીજું છે કેલ્શિયમ, ચોથું છે મેગ્નેશિયમ, પાંચમું છે એલ્યુમિનિયમ, છઠ્ઠું છે ઝિંક, સાતમું છે ફેરસ એટલે કે લોખંડ, ત્યાર પછી આઠમું છે પીબી એટલે કે પ્લમ્બમ એટલે કે સીસુ, ત્યાર પછી નવમું છે હાઇડ્રોજન, 10મું છે કોપર, 11મું છે મર્ક્યુરી એટલે Hg, 12મું છે Ag એટલે કે સિલ્વર અને 13મું છે Au એટલે કે સોનું. આને યાદ રાખવા માટેની ટ્રીક છે કેદારનાથ કા માલી आलू जरा फीके पकाता है. केदारनाथ का माली आलू जरा फीके पकाता है. केदार परથી કે એટલે કે પોટેશિયમ, નાક પરથી સોડિયમ એટલે કે Na, કે પરથી કેલ્શિયમ બરાબર છે, માલી પરથી મેગ્નેશિયમ, આલુ પરથી એલ્યુમિનિયમ, જરા પરથી ઝિંક, પછી ફીકે પરથી આયર્ન એટલે કે લોખંડ, પકાટા પરથી પીબી એટલે કે લેડ સીસુ અને હે પરથી હાઇડ્રોજન. અને એના પછીના જે તત્વો છે તેના નામ યાદ રાખવા હોય તો હાઇડ્રોજન પછીના તત્વો છે કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું એટલે કે છાપ એટલે કે Cu એટલે કે 6 અને Hg એટલે આના પરથી આપણે ચાર નામ યાદ રાખી શકીએ છાપ પરથી બરાબર છે. કયા કયા? કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું. આ નામ યાદ રાખી શકીએ. ત્યાર પછી